તો ઓપ્શન બાઇંગમાં કેવી રીતના પૈસા કમાવી શકાય? ઓપ્શન બાઇંગની અંદર હું વાત કરું તો ઓપ્શન બાઇંગની અંદર તમે એક 50,000 કેપિટલ હોય કે 20,000 હોય કે 5,000 કેપિટલ હોય, પણ એનું એક મિનિમમ પર્સન્ટેજ તમે નક્કી કરો કે હું ડેઇલીના 5% કે 10%નો જ લોસ લઈશ, 5% કે 10%, 15%, 20%, તમારી રીતે જે નક્કી કરો. પણ એ તમે નક્કી કરેલી વાત ઉપર તમે અડી રહો અને એ બેઝ પર તમે કામ કરો તો ઓપ્શન ટ્રેડિંગમાં ઓપ્શન બાઇંગમાં તમે પૈસા કમાઈ શકો છો. અને એક ડેઇલીના ટ્રેડ કેટલા તમારે લેવા એ તમારે એક ફિક્સ રાખવું પડે છે. જેમ કે તમે એમ નક્કી કર્યું છે કે ડેઇલીના 3 ટ્રેડ લેવા છે, તો તમે ચોથો ટ્રેડ લો છો તો ત્યાંથી તમારું લોસ ચોથા ટ્રેડમાં ના થાય તો પણ તમારે ત્યાંથી લોસની જર્ની સ્ટાર્ટ થઈ જાય છે. કે ઓપ્શન બાઇંગ જે કોન્સેપ્ટ છે એક જુગાર જેવો છે, હકીકતમાં એક જુગારની જેમ જ છે કે તમે એની કરતાં જુગાર પણ સારો, ઓપ્શન ટ્રેડિંગ કરતાં જુગાર પણ સારો, એ રીતનું એમાં વર્ક થાય છે. અને ઝાઝા ભાગે લોકો ઓપ્શન બાઇંગ જ કરે છે અને સેબીના આંકડા મુજબ 90% લોકો ઓપ્શન ટ્રેડિંગમાં લોસ જ કરે છે. અને ઓપ્શન ટ્રેડિંગમાં લોસ કરવાનું કારણ જ એ છે કે તમારી પાસે 20,000 રૂપિયા છે તો 20,000 રૂપિયાનું તમે રિસ્ક લઈ લ્યો છો, પણ આંકડાકીય માહિતી તમારી પાસે હોતી નથી, રિસ્ક મેનેજમેન્ટ તમારી પાસે હોતું નથી. એના માટે ઓપ્શન ટ્રેડિંગમાં લોકો વધારે લોસ